રાગ આદિ દયાદાન કે વ્રત તપ એ કોઈ મોક્ષ માર્ગ નથી. આત્મા આનંદ સ્વરૂપ ને જ્ઞાન સ્વરૂપ એનો અનુભવ પર્યાયમાં એ વસ્તુ તો એ પૂર્ણ છે, બરાબર. પર્યાયમાં એનો અનુભવ એની સન્મુખ થઈને તેનું પરિણમન થવું એ મોક્ષનો માર્ગ છે. હે એકાગ્રતા કહો, સન્મુખતા કહો. સન્મુખતા કહો કે આત્માના સ્વભાવમાં પ્રવેશ કહો, પ્રવેશ કહો કે આત્માના સ્વભાવમાં સ્થાપન કહો. ભાષા ફી વસ્તુ એક છે. હા, શીખરાળી ચૈતન વસ્તુ ભગવાન નિત્ય પ્રવાહ શુદ્ધ પડ્યો છે. એમાં સ્થિર દ્રષ્ટિ કરીને સ્થિર થવું એટલે કે એની સન્મુખ અનાદિથી સ્વભાવથી વિમુખ અને પુણ્યને પાપ દયાદાન વ્રત ભક્તિ આદિ પરિણામથી સન્મુખ અનાદિથી છે. એ કોઈ ચીજ નથી. એ પુણ્યને પાપના શુભ શુભ ભાવ એનાથી વિમુખ એટલે કે પર્યાય બુદ્ધિથી છૂટીને વસ્તુ ત્રિકાળી ચૈતન રસખંડ છે તેની સન્મુખ થવું. દ્રવ્ય દ્રષ્ટિ એટલે વસ્તુની દ્રષ્ટિ થવી અને વસ્તુની દ્રષ્ટિ થઈને તેમાં રમવું એક જ મોક્ષનો માર્ગ છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરામિત્રા દિગંબર જૈન ધર્મનો જયો. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરામિત્રા દિગંબર જૈન ધર્મનો